કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનના ગુરુ તરીકે યાદ કરીએ છીએ. પણ મિત્રો, તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય અર્જુનને એવું નથી કહેતા કે હું તારો ગુરુ છું. અર્જુનની વાત તો જવા દો, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ક્યાંય પણ ભગવાન શ્રી કૃષ્ણ એવું નથી કહેતા કે હું કોઈનો પણ ગુરુ છું. જ્યારે અર્જુન યુદ્ધભૂમિમાં શસ્ત્રો મૂકીને ભગવાન શ્રી કૃષ્ણને એવું કહે છે, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, હે પ્રભુ, હું શિષ્ય બનીને આપની શરણમાં આવ્યો છું, મને ઉપદેશ આપો. ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ નથી કહેતા કે હું તને ગુરુ બનીને ઉપદેશ આપીશ. આગળ જતાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે, ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ હે તદુત્તમમ. એટલે કે હે અર્જુન, આ બધું કંઈ હું તને ગુરુ બનીને નથી કહી રહ્યો. આ તો તું મારો પરમ ભક્ત છે અને પ્રિય મિત્ર છે, એટલા માટે આ જ્ઞાન હું તને આપું છું. પછી આગળ જતાં જ્યારે 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન, એ અદ્ભુત વિકરાળ સ્વરૂપ જોઈને જ્યારે અર્જુન ગભરાઈ જાય છે, ભયભીત થઈ જાય છે અને ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે એ કહે છે, પિતાસી લોકસ્ય ચરાચરસ્ય તમશ્ચ પૂજ્યશ્ચ ગુરુર્ગરીયામ. એટલે કે તમે આ સમસ્ત ચરાચર જગતના પિતા છો, વળી તમે સૌથી વધારે પૂજ્ય છો અને ગુરુર્ગરીયામ, ગુરુઓના પણ ગુરુ, ગુરુઓમાં શ્રેષ્ઠ છો. ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ નથી કહેતા કે હા ભાઈ, હું તારો ગુરુ છું. ભગવાન શ્રી કૃષ્ણ એમની વાત પકડી જ રાખે છે અને અંતમાં જ્યારે 18મા અધ્યાયમાં પણ સમાપન કરતાં કરતાં પણ કહેતા જાય છે કે અર્જુન, આ બધું હું તને ગુરુ બનીને નથી કહેતો, પણ ઇષ્ટોસી મેં દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. એટલે કે અર્જુન, તું મને સૌથી વધારે પ્રિય છે અને એટલા માટે જ આ બધું હું તને કહું છું, નહીં કે કોઈ ગુરુ બનીને. એટલે મિત્રો, જો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી કોઈ ઉપદેશ લઈએ તો આ વાત તો એકદમ સ્પષ્ટ છે કે ભગવાન શ્રી કૃષ્ણ કોઈપણ જાતના જગતગુરુ કે વિશ્વગુરુ કે બ્રહ્માંડ ગુરુ થવા માગતા જ નથી. એ તો અર્જુનના ગુરુ થવા નથી માગતા. આ તો અર્જુનની અને આપણી એવી ભાવના છે કે આપણા ગુરુ થાય, અને એમાં કશું ખોટું પણ નથી. પણ એના લીધે બીજા કોઈ વ્યક્તિએ કોઈના ગુરુ થવાનો આગ્રહ ના સેવવો જોઈએ. અને અત્યારે પ્રોબ્લેમ એ છે કે ઘોડિયામાંથી જ વિશ્વગુરુ બનીને જન્મતા લોકો આગળ જતાં કશું શીખી શકતા નથી. એટલે અંતમાં મિત્રો, મારું તો એવું માનવું છે કે જો કોઈ વ્યક્તિએ પોતાનો વિકાસ કરવો હોય, સદબુદ્ધિ મેળવવી હોય, તો એણે જેમ અર્જુન કરે છે એવું કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય થવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ભગવાન શ્રી કૃષ્ણ સામેથી જ બોલી ઉઠે. આગળ જેમ કીધું એમ, ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ એ તદુત્તમમ. જય શ્રી કૃષ્ણ.